શુક્રનો ઉદય ધનનો વરસાદ લાવશે, 6 રાશિઓ માટે થશે વરદાન। હા મિત્રો, તમને જણાવી દઈએ કે 28 જૂન એટલે કે શુક્રવારે મિથુન રાશિમાં શુક્રદેવનો ઉદય થવાનો છે, જેના કારણે હવે આ 6 રાશિના 12 લોકો પર ભગવાન ગણેશના અઢળક આશીર્વાદ વરસશે। હા મિત્રો, ભગવાન ગણેશની કૃપાથી રાશિના જાતકોના જીવનમાં બદલાવ આવશે અને આ રાશિના જાતકો માટે આ દિવસ વરદાન સાબિત થશે। વિનાયક દેવ શ્રી ગણેશજી આ રાશિના જાતકોને તેમના દુઃખ, દર્દ અને કષ્ટોને દૂર કરવામાં મદદ કરશે। હા મિત્રો, અમે તમને જણાવીએ છીએ કે શુક્રના ઉદયથી ભગવાન ગણેશ આ 6 રાશિઓ પર ખૂબ જ આશીર્વાદ વરસાવશે। વિનાયક દેવ હવે આ 12માંથી 6 રાશિના લોકો તમામ અવરોધોને હરાવવા જઈ રહ્યા છે। હવે આ રાશિના જાતકોના જીવનમાં ખુશીઓ જ આવવાની છે। હા મિત્રો, શુક્ર ગ્રહ તર્ક, વેપાર અને બુદ્ધિનો કારક છે। મિથુન રાશિમાં ઉગતો શુક્ર ઘણી રાશિના લોકો માટે શુભ છે, તેથી તે ઘણી રાશિઓ માટે અશુભ અને ફાયદાકારક છે। 20 જૂન 1924માં મિથુન રાશિમાં ઉગતો શુક્ર 6 રાશિના લોકો માટે વરદાન છે। મિત્રો, અમે તમને જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્ર ગ્રહ વાતચીત, તર્ક અને વેપારનો કારક છે। શુક્ર વધવાથી ઘણા લોકો માટે શુભ ફળ અને કેટલાક લોકો માટે અશુભ અસર થાય છે। તમને જણાવી દઈએ કે શુક્ર મિથુન રાશિમાં 28 જૂન 2024ના રોજ બપોરે 4:22 કલાકે ઉદય કરશે। 12 રાશિના લોકો અને શેરબજાર પર તેની મોટી અસર પડશે। તેના 2 દિવસ પછી એટલે કે 29 જૂને શુક્ર કર્ક રાશિમાં સંક્રમણ કરશે। ચાલો જાણીએ કે બુધના ઉદયથી કોને સૌથી વધુ ફાયદો થશે। તો મિત્રો, આ વિડિયો બિલકુલ ચૂકશો નહીં, કારણ કે આ 6 રાશિના લોકો માટે આ વિડિયો ખૂબ જ મહત્વપૂર્ણ બનવાનો છે। તો મિત્રો, તમારે આ વિડિયો શરૂઆતથી અંત સુધી અવશ્ય જોવો, કારણ કે આ 6 રાશિઓ પર ગણેશજી ખૂબ જ પ્રસન્ન છે। તો મિત્રો, વિડિયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છો તો જ જો તમને હંમેશા ભગવાન શ્રી ગણેશજીના આશીર્વાદ મળશે તો શ્રી ગણેશજીના સાચા ભક્ત થશે। વિડિયોને દિલથી લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। કોમેન્ટ બોક્સમાં જય શ્રી ગણેશ ભગવાન લખો, જેથી શ્રી ગણેશજીના આશીર્વાદ હંમેશા તમારા પર રહે અને તમારા જીવનમાં આવનારી દરેક મુશ્કેલીઓ દૂર રહે। પ્રભુ ગણેશજી તેને તમારા દૃષ્ટિકોણથી લો। નંબર 1, મિથુન રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે તમારી રાશિમાં શુક્રના ઉદયને કારણે તમારું ભાગ્ય પણ ઉન્નત થવાનું છે। હા, મિથુન રાશિના લોકો, ભગવાન ગણેશની કૃપાથી તમારી બુદ્ધિ અને બુદ્ધિમાં વધારો થશે અને તમારા જીવનમાં આવનારી તમામ સમસ્યાઓને ભગવાન ગણેશ પોતાની કૃપાથી હરાવી દેશે। સાથે જ તમને જણાવી દઈએ કે મિથુન રાશિના લોકો માટે શુક્રનો ઉદય આત્મવિશ્વાસ વધારવાનો છે। મિત્રો, આનાથી સમાજમાં સન્માન વધશે, તમારું આગવું સ્થાન બનાવી શકશો। ભગવાન ગણેશની કૃપાથી મિથુન રાશિમાં શુક્રનો ઉદય થવાથી તમારા જીવનમાં આર્થિક સમસ્યાઓ અને પારિવારિક મતભેદો સમાપ્ત થઈ જશે। તમારા જીવનસાથી સાથે યાદગાર સમય પસાર કરતા જોવા મળશે। તમે બંને સાથે મળીને પરિવારને મજબૂત કરવા વિશે વિચારશો અને નક્કર પગલાં ભરશો। મિથુન રાશિના જાતકોએ તમને જણાવવું જોઈએ કે તમે ચિંતામુક્ત જીવન જીવશો, જે તમારી આસપાસના લોકોનું મનોરંજન કરશે। હા મિત્રો, આવા લોકો તમને પ્રેમ કરશે। શુક્રના ઉદયના સમયગાળા દરમિયાન મીડિયા, સાહિત્ય અથવા કલાના ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને ખ્યાતિ મળશે। ભગવાન ગણેશની કૃપાથી તમારો દિવસ સારો રહેશે। નંબર 2, સિંહ રાશિના લોકો માટે શુક્રનો ઉદય તેમના જીવનમાં વરદાન સાબિત થવાનો છે। હા મિત્રો, ભગવાન ગણેશની કૃપાથી તેમના જીવનમાં આવનારી તમામ મુશ્કેલીઓ અને પરેશાનીઓનો અંત આવશે। તે જ સમયે
અમે તમને જણાવી દઈએ કે જો તમારી રાશિ સિંહ છે તો શુક્રનો ઉદય તમારા પારિવારિક જીવનને ખુશ કરશે। હા મિત્રો, તમે તમારા ભાઈ બહેનો સાથે આનંદપૂર્વક સમય વિતાવશો, તેઓ તમારો સાથ આપશે અને સિદ્ધિ પ્રાપ્ત કરવામાં મદદરૂપ થશે। જીવનના લક્ષ્યાંકો પણ, જો સિંહ રાશિના લોકોને આર્થિક મદદની જરૂર હોય તો તેઓ પણ તમને મદદ કરશે। નોકરીમાં ઉપરી અધિકારીઓ સાથે તમારા સંબંધો સુધરશે અને પરિણામે તમને નોકરીમાં સારી સ્થિતિ મળી શકે છે। સિંહ રાશિના લોકોનું સામાજિક જીવન વિસ્તરશે અને તમે સોશિયલ મીડિયા પર સક્રિય રહેશો। ત્યાં તમે દેશ-વિદેશમાં પ્રવાસ કરી શકો છો। ઉપરાંત આ સમયગાળા દરમિયાન સ્પર્ધાત્મક વિદ્યાર્થીઓ કેટલીક પરીક્ષામાં હાજર રહી શકે છે। આ સમયે તમારી ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે। ઉપરાંત આ સમયગાળા દરમિયાન તમારી આયોજિત યોજનાઓ સફળ થશે। નંબર 3, કન્યા રાશિ। શુક્રનો ઉદય કન્યા રાશિના લોકોને ઉત્સાહિત કરશે અને તમે ઉત્સાહથી ભરપૂર રહેશો। હા મિત્રો, ભગવાન ગણેશની કૃપાથી આ સમયે તમારા સપના મોટા થશે અને તમે એક સાથે અનેક કાર્યો કરવામાં સફળ થશો। તેની સાથે જ કન્યા રાશિના લોકોના ઘરમાં સુખ શાંતિ રહેશે અને તેઓ હસશે અને પરિવારના સભ્યો સાથે મજાક કરો, જેના કારણે ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે। તે જ સમયે કન્યા રાશિવાળા લોકોએ તમને જણાવવું જોઈએ કે આસપાસના લોકો પણ ખુશ રહેશે। શુક્રના ઉદયકાળ દરમિયાન તમે શિક્ષણ ક્ષેત્રે સારું કામ કરશો। વિદ્યાર્થીઓની યાદશક્તિ તેજ રહેશે। તમને તમારી કારકિર્દીમાં તમારા કામના સકારાત્મક પરિણામો મળશે। વેપારમાં પ્રગતિ થશે। કન્યા રાશિના લોકોનું સમાજમાં સન્માન વધશે। નોકરી કરતા લોકો કોઈ પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત કરી શકે છે। જે લોકો સરકારી નોકરીમાં છે તેમના માટે શુક્રનો ઉદય તેમની કારકિર્દીમાં સ્થિરતા અને ઉત્તમ પરિણામો લાવશે। તે જ સમયે કન્યા રાશિના લોકો ભગવાન ગણપતિની કૃપાથી નવી યોજનાઓ પર આગળ વધી શકે છે। તમને આમાં પણ સફળતા મળશે। નંબર 4, મેષ। મેષ રાશિના લોકો માટે શુક્રના ઉદયને કારણે તેમનું જીવન ખુશીઓથી ભરેલું રહેશે। હા, મેષ રાશિના લોકો માટે શુક્રના ઉદયને કારણે વાતચીત કૌશલ્ય ઉત્તમ રહેશે। તે જ સમયે મેષ રાશિના લોકો, તમને જણાવી દઈએ કે મેષ રાશિના લોકો મહત્વપૂર્ણ કાર્યોને પૂર્ણ કરવામાં સફળ થશે। હા મિત્રો, તમારી કારકિર્દીમાં સહકર્મીઓ સાથે તમારા સંબંધો સૌહાર્દપૂર્ણ રહેશે અને આવા લોકોનું વલણ તમારા પ્રત્યે મૈત્રીપૂર્ણ રહેશે। જે લોકો મીડિયા કે માર્કેટિંગ સાથે સંકળાયેલા છે તેમના માટે લાભદાયક સ્થિતિ રહેશે। તે જ સમયે મેષ રાશિના ભગવાન ગણેશની કૃપાથી તમે આ સમયે નવા મિત્રો બનાવશો અને માતા સરસ્વતીની કૃપાથી તમારી વાણી સુધારો થશે। મેષ રાશિના લોકો માટે ઉદય શુભ રહેશે। જીવનસાથી અને ભાઈ બહેન સાથેના સંબંધો મજબૂત થશે। તે જ સમયે અમે તમને જણાવીએ કે મેષ રાશિના લોકો, ભગવાન ગણેશની કૃપાથી તમને આ સમયે કોઈ સારા સમાચાર મળી શકે છે। ઉપરાંત નોકરી કરતા લોકોને પ્રમોશન અને ઇન્ક્રીમેન્ટ મળી શકે છે। તમને અણધાર્યો નાણાકીય લાભ મળી શકે છે। જ્યારે આ સમયગાળા દરમિયાન તમારી આવક અને સુખ સુવિધાના સ્ત્રોતો વધશે। આ સમયગાળા દરમિયાન તમે જે પણ કામ કરો છો તમને સફળતા મળતી રહેશે। ઉપરાંત આ સમયે તમે વાહન અથવા મિલકત ખરીદી શકો છો। તેમજ પરિવારમાં શાંતિ રહેશે। નંબર 5, વૃષભ। વૃષભ રાશિના લોકોને કહો કે શુક્રના ઉદયને કારણે તમારો દિવસ આશીર્વાદરૂપ સાબિત થશે। હા, વૃષભ રાશિના લોકો માટે શુક્રનો ઉદય જીવનમાં સકારાત્મક પરિણામ લાવશે। તમે તમારા પરિવાર સાથે સારો સમય વિતાવશો અને તેમની સાથે વાત કરીને તમારી નમ્રતા લોકોને તમારી નજીક લાવશે અને દરેક વ્યક્તિ માટે તમારી વાતને અવગણવી મુશ્કેલ બનશે। વૃષભ રાશિવાળાને તેમના જેવા ભોજન મળશે। શુક્રના ઉદયને કારણે વૃષભ રાશિના વિદ્યાર્થીઓ શિક્ષણ ક્ષેત્રે સારું પ્રદર્શન કરશે।
તમારી તીક્ષ્ણ બુદ્ધિ તમારી નાણાકીય સ્થિતિને મજબૂત બનાવશે અને આત્મવિશ્વાસ વધારવામાં મદદ કરશે. ભગવાન ગણેશની કૃપાથી વૃષભ રાશિના લોકો માટે ધાર્મિક કાર્યોમાં તમારી રુચિ વધશે. આપણે દેશ અને સમાજ પ્રત્યેની આપણી જવાબદારીઓને પણ સમજીશું. તેથી નેપચ્યુનના શુભ પરિણામોથી લાભ મેળવવા માટે તમારા ગળામાં ચાંદીની બુલેટ પહેરો. અંક 6. તુલા રાશિના જાતકોને જણાવી દઈએ કે મિથુન રાશિમાં શુક્રના ઉદયથી આ રાશિના જાતકોને જબરદસ્ત લાભ મળશે. હા, શુક્રનો ઉદય કાળ તુલા રાશિ માટે ભાગ્યશાળી છે. જો કે આ સમયે તુલા રાશિના લોકોનો જોક વધશે. આધ્યાત્મિકતા તરફ અને ધાર્મિક ગ્રંથો વાંચવામાં રસ પડશે. આવી સ્થિતિમાં તમે તીર્થ સ્થળો અને સાંસ્કૃતિક વારસોની મુલાકાત લેશો. તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે આ સમય દરમિયાન તમારા સંબંધ તમારા પિતા અથવા પિતા જેવા વ્યક્તિ સાથે સારા રહેશે, જે તમને દરેક પગલા પર સાથ આપશે. પરંતુ તમારે થોડું ધ્યાન રાખવું પડશે, કારણ કે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ તમારા પિતાને પરેશાન કરી શકે છે. ધાર્મિક કાર્યો અને દાનથી સંબંધિત કાર્યક્રમોમાં તમારી ભાગીદારી વધશે. મિથુન રાશિમાં શુક્રનો ઉદય ઉચ્ચ શિક્ષણ માટે પ્રયત્નશીલ લોકોને વિદેશ જવા માટે મદદ કરશે. આ લોકોના માર્ગમાં આવતી સમસ્યાઓનું નિરાકરણ આવશે અને પરિણામે તમને તમારી પસંદગીની કોલેજમાં પ્રવેશ મળશે. આ સમયે જે લોકો મુસાફરી, શિક્ષણ અને રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા છે તેમને બમ્પર લાભ મળશે. ભાગ્ય તમારા પક્ષે રહેશે. તમને તમારા બોસ તરફથી પ્રશંસા મળશે અને ઉત્તમ કાર્ય માટે પ્રોત્સાહન પણ મળશે. વિનાયક દેવજીની કૃપાથી તમારા ઘર અને પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. તો મિત્રો, અમારો વિડિયો કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સ જરૂર જણાવજો અને વિડિયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. જય શ્રી ગણેશાય નમઃ.